નમસ્કાર દર્શક મિત્રો, D24/7 ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉપલેરાથી અમારા સંવાદદાતા અરસીભાઈ સાથે। ગુજરાતમાં સૌપ્રથમવાર ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતમાં સૌપ્રથમવાર ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન વડોદરામાં કરવામાં આવેલ હતું। તેમાં જુદા જુદા 7 દેશોના બાળકોએ ભાગ લીધેલ હતો, જેમાં જાપાન, ઇન્ડોનેશિયા, શ્રીલંકા જેવા દેશમાંથી 500થી વધુ બાળકોએ ભાગ લીધેલ હતો। તેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટાના મહેશ્વરી કરાટે ક્લાસીસની શાન રાજમયુરભાઈ વસ્તાની અને પૂજા કપૂપુરા પ્રથમ અને બીજો નંબર પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતનું જ નહીં પણ ભારતનું નામ રોશન કર્યું હતું। આ બંનેના કોચ સેન્સે તરીકે અમિત વાઘેલા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ D24/7 ન્યૂઝ રમેશ સત્યની સાથે। મારું નામ સંજય અમિત વાઘેલા છે। હું ઉપલેટામાં કરાટે કોચિંગ કરાવું છું। મારા ક્લાસીસનું નામ છે મહેશ્વરી કરાટે એકેડમી। આ ઉપલેટાના 2 બાળકો આજ રોજ આપણે વડોદરામાં ગુજરાત ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ પહેલી વાર થયેલી, તેમાં ઉપલેટાના 2 બાળકો પૂજા કપૂપરા અને રાજ વસ્તાની 2 કાતા અને કુમિતિમાં બંનેમાં ભાગ લીધેલ હતો, જેમાંથી આપણા રાજ વસ્તાની જે છે તે કાતા અને કુમિતિમાં ફર્સ્ટ રેન્ક લીધો છે। પૂજા કપૂપરા એને કાતા અને કુમિતિમાં સેકન્ડ એન્ડ થર્ડ રેન્ક લીધેલ છે। અને અહીંયા ઉપલેટા મેં 1 ડિસેમ્બરે આવેલા ત્યારે અહીંના બધા વડીલોએ અને પત્રકારો અને નોબેલોટ સ્કૂલે અમારું ભવ્ય સન્માન કરેલું છે। સ્ટુડન્ટ તથા નોબેલોટ સ્કૂલના પ્રિન્સિપાલ તથા બધા વડીલોનો અમે આભાર માનીએ છીએ। થેન્ક યુ। મારું નામ રાજ વસ્તાણી છે અને હું મહેશ્વરી કરાટે એકેડેમીમાં કોચિંગ કરું છું અને નોબેલોટ સ્કૂલમાં અભ્યાસ કરું છું। આજે અમે વડોદરા રમવા ગયા હતા, તેમાં અમારો ફર્સ્ટ રેન્ક કાતા અને કુમિતે બંનેમાં આવ્યો અને પછી અમે 1 તારીખે ફર્સ્ટ ડેટના અહીંયા આવ્યા ઉપલેટા। તો અમારું નોબેલોટ સ્કૂલ વડીલો અને બધા પ્રિન્સિપાલ નોબેલોટ સ્કૂલના અને બધાએ મારું ભવ્ય સ્વાગત કરેલ। થેન્ક યુ। મારું નામ પૂજા અશ્વિનભાઈ કપૂરા છે। હું મહેશ્વરી કરાટે એકેડમી ઉપલેટામાં અભ્યાસ કરું છું। અમને મહેશ્વરી કરાટે એકેડમી ઉપલેટાથી ગુજરાત વાડોકાઈ કરાટે એસોસિએશનમાં થઈ રહેલી વડોદરા ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં લઈ ગયેલા હતા। તેમાં 500થી 700 સ્ટુડન્ટ્સ, 500 સ્ટુડન્ટ બોયઝ અને 700 સ્ટુડન્ટ્સ ગર્લ્સની હતી, જેમાં મેં અંડર 17 ગર્લ્સના કેટેગરીમાં રેન્ક મેળવેલો છે। કુમિતેમાં સેકન્ડ રેન્ક અને કાતામાં થર્ડ રેન્ક મેળવેલો છે।